प्रगट नाम परताप वास वैकुंठ वसायो प्रगट नाम परताप दूत जमत्रास दिखायो प्रगट नाम परताप चंड भागे 84 अन प्रगट नाम परताप उर्नव रहे उदासी राम रो नाम प्राणी रटेन तासो जल पथरा तरे धर ध्यान ईश्वरा शंकधर अजो राम मुख उच्च रज राम नाम परताप हनु द्रोणागर लायो राम नाम परताप इंद्र इंद्रासन पायो अन राम नाम परताप ध्रुव अटल हुई रहियो राम नाम परताप पांडुकुल नकलंक कहियो सोई राम नाम रटता रसन अनंत भक्त जन उद्धरे धर ध्यान ईश्वरा शंकधर अजो राम मुख उत्सरे कशा कर बहु महल महल गिरि मेर कहा वे कशा गाव मु गुण गुण जहाँ तुमरु गावे मेला की धनमाल जहाँ श्री चरणा अगे अन कशा पखाणा पाव पवित्र न गंगा लगे की पुहब चढ़ावा सर परे पारिजात वृक्ष तुझ घरे राजा धीराज की રીઝવા કવ શંકર સેવા કરે શું સેવા કરી શકી શું એને રીઝાવી શકી માત્ર ને માત્ર એની પાસે તો હાહા ગળથલ કડવાની હોય સાહેબ એ હાહા ગળથલ કરી અને એ રીઝી જાય એક અમને તો એટલી બધી શ્રદ્ધા છે એની માથે હદ વગરની એક ઠેકાણ હું ક્યાંય પૈસા તો બોલું છું હરિરસની મજા છે એ હકાભા એક ઠેકાણે પ્રોગ્રામમાં ગયા હતા એટલે ભાઈ મને ખનખની ઉપડી તો મેં કીધું આવડા બધા ગાડીઓ લઈને જાય આપણે ગાડી લઈને જાય ગાડી કરી અને ગાડી કરીને ગયો પછી પ્રોગ્રામમાં તો અહીંયા ગયા હતા પધારો 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 રાઘોજભાઈ પધારો પધારો તાલીથી વધાવો રાઘોજભાઈ પધારો 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 કાળુભાઈ તમે સન્માન કરી નાખો રાઘવજીભાઈ અત્રે પધાર્યા છે અને જેઓનું સન્માન કારુભાઈ હરિરસ આપી અને કારુભાઈ સન્માન કરશે એમને હારતોરા કરીને બહુ નાનામાં નાનો પ્રોગ્રામ હોય ગમે આ પ્રોગ્રામ હોય આપણા સમાજનો હમણે પ્રમદી મારો લાખાબોળ પ્રોગ્રામ હતો ત્યાં એક ખાસ એમને હાજરી આપી હતી બોલે મહાત્મા ઈસદાસજી મહારાજ કી હા અને સાથે બકલસિંહભાઈ જાડેજા આવ્યા છે એમનું સન્માન અમારા હરેશભાઈ ભાણુભા કરશે હરેશભાઈ સન્માન કરશે મહાત્મા ઈસદાસજી મહારાજ કી હા એટલે હા ઈ ગાડી બાંધીને ગયો મેં કીધું આમ જાય કઈક તો વળતા વળવા મજા આવે ને ગાડી બાંધીને તો ગયો પણ અમે 2 કલાકાર વચ્ચે ગાડી બાંધી હતી પછી ઉડાઈને ભાડું તો દેવું ને તો કવર ખોલ્યા હવે જેવા કવર ખોલ્યા ને એટલે માલિપાથી 2 ના પૈસા ભેગા કરીને તો ઓલાના ભાડાના પૂરા નહોતા થતા પછી અડધા દીધા ને અડધા બાકી રાખ્યા પછી ઘરે આવીને હરિરસનો પાઠ કરતા કરતા ફોટા સામું જોઈને ઈશ્વર દાદાને કીધું અમને તો સમજ્યા આવે પણ તને શરમ નથી આવતી એટલે પરમ દિવસનો પ્રોગ્રામ પાછો એવો મજાનો હારો આપી દીધો ઈવડા એને ડબલ ભાડું આપી શકી ને એવી પરિસ્થિતિ દાદાએ લઈ આવીને મૂકી દીધી આ હરિરસની તાકાત છે અંધશ્રદ્ધા નથી અમારી શ્રદ્ધા છે આ હરિરસ તો હરિરસ છે સાહેબ બસ બીજું કાંઈ કહેતા કાંઈ નો અહીં એની શબ્દની વાત હમણાં બહુ સારી તમે ભાઈ રાજુભાઈ બહુ સારી વાત કરી શબ્દની એક ચોંટ લાગી જાવી જોઈએ ચટકો લાગી જવો જોઈએ સંત ચટકો લાગ્યા વિના કી રીજે કીર્તાર અહીંથી ચોંટ લાગવી જોઈએ અને એ એવું સામે સહન કરી શકે એવું હોવું જોઈએ પાત્ર હું ઓલી વખતે અહીંયા મેં કીધું હતું કે સાયા તું વડો ધણી તુજસે બડો ન કોઈ તું જેના સર હાથ દે 100 જુગ મેં બડ હોય સાયા તું વડો ધણી અને તુજસે બડો ન કોઈ તું જેના સર હાથ દે 100 જુગ મેં બડ હોય હવે જામરાવળની કચેરીમાં મહાત્મા ઈશ્વરદાસજી બે કેટલા બધા ચારણો આવ્યા હશે કવિતાઓ સંભળાવવા માટે થઈ
અને કેટલા બધા ચારણો આવ્યા હશે, કવિતાઓ લઈ લઈને, ક્યાં કોઈ કહેતા કોઈના ઉપર પિતાંબર દાદાની નજર ન ઠેરી. અને મહાત્મા ઈશ્વરદાસજી જ્યારે આવ્યા ત્યારે જ એના મનને એમ થયું, કારણ કે ઈ ભમરી છે ને ડંખ ખમી હકે એવી ઈયળ હતી. બાપુ ઈયળ એવી હોવી જોઈએ, ડંખ ખમી હકે એવી. ઊંધા વળી જાય એનું કામ નથી. હામી થાય, જે હામી થાય ઈ ઈયળને ઈ પકડીને એના કોશેટામાં લઈ જાય છે અને પછી ઈ ડંખ મારવાનું ચાલુ કરે છે. ભમરીમાં ઈ તાકાત હોવી જોઈએ સહન કરવાની. શબ્દનો માર જ્યારે સદગુરુનો શરૂ થતો હોય છે ત્યારે એને સહન કરવાની શક્તિ ઈ શિષ્યમાં હોવી જોઈએ. સદગુરુ પહેલા એને ઈ શક્તિ આપી દે છે. હમણાં તમે કીધું તું ને કે ઠેઠ સુધી નો જાય, ઈ નો જાય ચટકું. માલિપા અંદર પડ્યું હોય ઈ ઠેઠ સુધી નો જાય, ચટકા વગર કાંઈ હાથમાં તલવાર લઈને કૂદીને પિતાંબર દાદાના ઘરમાં ગયા હશે. માલિપાનું ચટકું તો હતું જ તે, એટલા સિદ્ધ જગ્યાએ પહોંચી ગયા હતા તોય. અને તો ઈ કુદીન માલિપા ગયા હશે અને કીધું ના ના ખીચડી હજી કાચી છે ને એટલે ખદબદે છે. પિતાંબર દાદાએ ઈ કીધું છે, એને બીજું કાંઈ નથી કીધું. એક જ શબ્દની ચોટ. આ શબ્દની ચોટની વાત આવે ને મને એક વખત અમે આ હરિરસનો મેં આખો પાઠ કર્યો મોરારી બાપુની પાસે બેસીને. ઈ વખતે મોરારી બાપુએ જે પ્રસંગ કીધો હતો ને ઈ મને બહુ ગમ્યો છે. નિઝામુદ્દીન ઓલિયાના જીવનનો પ્રસંગ એને મને કીધો. બાપુએ હરિરસનો પાઠ આખો સાંભળીને પછી એને કીધું કે નિઝામુદ્દીન ઓલિયા એક વખત પોતાના ખાનકા ઉપર, પોતાના આસ્થાના ઉપર પલંગ આખો તૈયાર કર્યો. અને પલંગ તૈયાર કરી માથે અત્તર ચોપડ્યું, ગાડલાની ઉપર, ઓછાડની ઉપર ઓશિકું મૂક્યું, ચાદર તૈયાર કરી, પછી હાથમાં ધૂપેણું લીધું અને ધૂપેણું હાથમાં લઈ અને પ્રદક્ષિણા કરી પલંગની. વારાફરતી એવી હાથ પ્રદક્ષિણા કરી અને પગે લાગી અને ધૂપાણું નીચે મૂક્યું. ધૂપાણું નીચે મૂકી અને પાછા પગે લાગી અને ચાદર ઉપાડી અને આમ ઓઢાડી દીધી માથે. હવે એ જેવી ચાદર આમ માથે ઓઢાડવી છે અને ઈ વખતે અમીર ખુસરો ત્યાં બેઠા હતા. એટલે અમીર ખુસરોએ પૂછ્યું, બાવા ये क्या करते हो, कुछ समझ में नहीं आता. आपने हाथ में लोबानदानी ली, 7 तवाफ किया और 7 तवाफ करके फिर लोबान नीचे रखा और ये चादर उठा के इसको ऐसे ढांक दिया, ये क्या है, कोई समझ में नहीं आता. ये वक्त निजामुद्दीन औलिया कीधु, बेटा कुछ नहीं, मैंने मेरे शब्द को सुला दिया. બેટા કાંઈ નથી કર્યું, મેં મારા શબ્દને હોવરાવી દીધો. અને શબ્દ જ્યારે હુઈ જાય છે ને ત્યારે નાદ બ્રહ્મ પ્રગટ થતો હોય છે. બાપુએ ઈ કીધું હતું કે આ જે નાદ બ્રહ્મ પ્રગટ થયેલો છે ને, આ નાદ બ્રહ્મ છે ને ઈ પિતાંબર દાદાના હુઈ ગયેલા શબ્દનો નાદ બ્રહ્મ મહાત્મા ઈશ્વરદાસજી માંથી પ્રગટ થયો છે સાહેબ. અને જેને બ્રહ્માંડની અંદર હરિરસ રૂપે ડંકો વગાડી દીધો સાહેબ. જગ પ્રાજળતો જાણ અને અપદાવા નળ ઉપરા, તેથી રચ્યો રોહર રાણ તે સામંદ હરિરસ સુરાઉત. જગ પ્રાજળતો જાણ અને અપદાવા નળ ઉપરા. આ હરિરસ નો રચયિતા, આ હરિરસ રચી લીધા પછી શબ્દની ચોટ તો સાહેબ દરેકને લાગતી જ હોય છે. અને શબ્દની ચોટ લાગ્યા વગર તો કાંઈ કહેતા કાંઈ થતું નથી. એક શબ્દની ચોટમાં 17 માંથી દાસ 17 નો જન્મ થઈ જતો હોય. એક શબ્દની ચોટમાંથી ઈશ્વરદાનમાંથી મહાત્મા ઈશ્વરદાસજીનો જન્મ થઈ જતો હોય. એક શબ્દની ચોટમાં રમતી મીરામાંથી મીરાબાઈ થઈ જતી હોય. એક શબ્દની ચોટમાં નરસિંહમાંથી નરસૈયો થઈ જતો હોય. એક જ શબ્દની ચોટ છે સાહેબ. અને જેને શબ્દની ચોટ અંદર લાગી ગઈ, આખા અવતાર ચરિત્રનું સર્જન એક શબ્દની ચોટ ઉપર છે ભરતદાનભાઈ. એક જ શબ્દની ચોટ, ગોળીમાં ગોરું નો નાખતી. ના પાડી હાહુમાએ, બહુ બેટા ગોળીમાં ગોરું નો નાખ, તું તારા હાથે નો નાખતી. અને આ એક શબ્દ ઈ વહુ માને લાગી ગયો સાહેબ. અને પોતાના ઘરવાળાને પોતાના આવી અને નરહરદાસજીને જો કીધું હોય, નાભાજીને કીધું હોય કે આજ મને બાઈ કેટલી બધી વિવેકથી વાત કરી છે સાહેબ. આ ચારણિયાણીની મર્યાદા તો જુઓ સાહેબ, કેવી મજા આવે આપણને. કેટલી મર્યાદાથી આવી અને એને કીધું કે આજ મને બાએ ગોળીમાં ગોરું નાખવાની ના પાડી. એમ
ગોળીમાં ગોરું નાખવાની ના પાડી કે તો હવે દુનિયાની ઉપર એવું સંતાન આપવું છે ને કે જે યાવશચંદ્ર દીવા કરો આ દુનિયાની માથે રીએ. સાહેબ ઈ એક જ શબ્દની ચોટમાં જેનો જન્મ થયો ને એ અવતાર ચરિત્ર. એક શબ્દની ચોંટમાંથી એક શબ્દની ચોંટ જ્યારે લાગે છે ને ત્યારે એના એક શબ્દની ચોંટમાં આ હચાણામાં મિશ્રણનું ઘર હોય સાહેબ. એક જ શબ્દની ચોંટ. ઈ પદ્માબા અને ઈ ધામે ધૂમે બાપે લગ્ન કર્યા હોય અને ધામે ધૂમે લગ્ન કરી અને બાપ જ્યારે વળાવતો હોય દીકરીને અને ઈ પાદરના વડલે આવી અને એની આંખોમાંથી જે આહુડાની ધારાયું હાલી જાતી હોય અને ઈ મૂછું હોહરા થઈ અને આહુડા સાહેબ એના હોઠ સુધી આવતા હોય અને બાપ આહુડા પી જાતો હોય. ઈ આહુડું એને તેથી મીઠું લાગતું હોય છે સાહેબ. અને ઈ આવી અને ઈ દીકરીનું વેલડું મધરું હાયલું જાતું હોય અને વાહે બાપ ઈ દીકરીને વળાવવા હાટું થઈને હાયલું જાતો હોય. દાદ બાપુના શબ્દોમાં કદાચ કહી તો ઈ દીકરી બાપ એના એક શબ્દોને વાગોળતો હોય જાણે કે મારા પાદરના એ વડલા હે અહીં જ કોઈ લે મડ્યો અને પંખી આવે ને ઉડી જાય એ ટવકો તારો સાંભળજો એ બેની બાપુ એવો બોલ એ મેં ગુંજામાં ભરી રાખી દીધો એ જ્યારે આવે તારી યાદ એ છાનો ચાખી લીધો જ્યારે આવે તારી યાદ એ છાનો ચાખી લીધો એ બેની આભથી એ ઊંચેરી ગરવાય યા ગરવો ટૂંકો રે પડ્યો. આપથી ઊંચી દીકરી તારી ગરવાય. આ ગરવાય ને યાદ કરી અને બાપની આંખમાંથી તેદી આંહડા હાયલા જાતા હોય. બાપ ઈ વેલડાની વાહે વેલડાના આધારે વેલડાનો ટેકો લઈ અને બાપ હાયલો જાતો હોય અને ઈ આ વાવે આવી અને વેલડું અટકે અને વેલડામાંથી નીચે ઉતરી વડની વડવાઈઓ ઝાલી અને પદ્માબા એક જ દુહો કીએ સાહેબ. પદ્માબાનો એક જ દુહો શબ્દની ચોંટ કેવી છે સાહેબ. પદ્માબા એક જ દુહો કીધો વડ રૂડો વાડી તણો અને વાડી વસે કી વાય. વડ રૂડો વાડી તણો અને વળી વસે કી વાય હિયા મકર હડકો હવે ફેર હચાણે માં આવ્યો. બસ આ એક જ શબ્દની ચોંટ મહાત્મા ઈશ્વરદાસજીને લાગી ગઈ સાહેબ. અને તેદી સાહેબ વિનંતી કરી પાઘડી ઉતારીને કે હવે તમે આ રોકાઈ જાઓ. જમાઈને તો વિનંતી કરીને રોકવા પડે ને સાહેબ. રોકાઈ જાઓ અહીંયા કે પણ અહીંયા અમારા પછી બીજા ઘર થાય, અમારે બધી તકલીફ પડે, અમારે બધી મુશ્કેલી પડે. શબ્દની ચોંટ ક્યાં સુધી લઈ જાય છે સાહેબ. તેથી મહાત્મા ઈશ્વરદાસજીએ એક જ શબ્દ કીધો હોય કે એક જ ઘર રહેશે, જાઓ બીજું ઘર નહીં થાય. તમે તમારે મોજ કરો, પેઢીએ એક હાયલો આવશે અને રોહડિયા તમારે અહીંયા દીકરી દેશે સાહેબ. અને આ ઠેઠ સુધી આ શબ્દ આમ હાયલો આવતો હોય. અત્યારે એમ કહેવાય છે કે 15-17મી પેઢીએ લગભગ 2 ઘર થયા છે ને અત્યારે.
બે ઘર અત્યારે થયા છે, પણ આ શક્તિ, આ સખત શક્તિ છે ને એ શબ્દની છે. શબ્દ ગામ ને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ સુગંધી શેણ સોણ લે, શબ્દ પંડ હણ હણે, શબ્દ સણગે, શબ્દ ફણગે, શબ્દ રાહડે રમે, અને શબ્દ ચોરે ચડી આવથી નેણ, શબ્દ થઈ ભમે પાતળીઓ થઈ, શબ્દ પ્રેમીલો, શબ્દ ઘાટ ને જડે, શબ્દ પન ઘટી, શબ્દ જોગણ ને જોણ જોગણ થઈ અડે, સાફી ચલમ ને અરગ શબ્દ ને માતરા મેળ નો નડે, અને શબ્દ ગઢી કા ડંકા બજિયા બંક, શબ્દ રણ જણે, શબ્દ સુહાગણ, શબ્દ સાહેબો, અને લક્ષ અલક્ષમાં ભળે, શબ્દ શેણ મેં શેણ સમીવ્યો, અને શબ્દ ઢોલી જે ઢળે. આવો શબ્દ ગામ અને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ બ્રહ્મના અંદરથી જે જન્મેલો સાહેબ, જે શબ્દ બ્રહ્મથી જે નાદ પ્રગટ થયો ને એ જ હરિરસ અને દેવયાણ આની બાલીપાથી જે પ્રગટ થયું છે. એક એક દુહો આપણને ઠેઠ ક્યાં ક્યાંની સફર કરાવી દે સાહેબ, ક્યાં ક્યાંની વાતો કરાવી દે આપણને. એક દુહો મને બહુ ગમતો દુહો, હરિરસમાંથી આળસ વાય અજાણવા, દિલ ખૂટલ શું દૂર, બાકી સાહેબ સાચા સાધકા હે હાજરા હજૂર. આ દુહાને જો આપણે અવળો કરીએ ગોવિંદભા, નીચેના ચરણને પહેલું જો આપણે લઈ હકાભા, તો સાહેબ સાચા સાધકા હે હાજરા હજૂર. રામાયણ કાળમાં વ્યા જાય તો હનુમાનજી મહારાજ, હમણાં આપે યાદ કર્યા હનુમાનજી મહારાજને. હનુમાનજી મહારાજ, હું એમ કહું છું કે એ તો જગતને બતાવવા માટે થઈ અને કદાચ એને આ લીલા કરી છે, નહીં તો એ તો બ્રહ્મ હતો સાહેબ, શિવ હતો. આ અવસ્થાએ ન જાય. પણ દ્રોણાચલ ઉપાડી અને જેથી હનુમાનજી મહારાજ નીકળ્યા, આપણો હરિરસ એમ કહે છે કે રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગર લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગર લાયો. રામ નામના પ્રતાપે દ્રોણાગર લઈ અને હનુમાનજી મહારાજ નીકળ્યા. પણ એ અયોધ્યાના પાદર ઉપરથી જેથી હનુમાનજી મહારાજ નીકળ્યા હતા, એ વખતે હનુમાનજી મહારાજના મનમાં જે અહમ પ્રગટ થયો, હનુમાનજી મહારાજના મનમાં જે શંકા પ્રગટ થઈ, હનુમાનજી મહારાજના મનમાં જે ભાવ પ્રગટ થયો, ઈ ઉડતી વખતે ત્યાંથી અયોધ્યા ઉપરથી અયોધ્યા, જ્યાં કોઈ જાતનો દ્વંદ ન હોય, કોઈ જાતનો યુદ્ધ ન હોય, એને આપણે અયોધ્યા કહીને, જ્યાં કોઈ જાતનો દ્વંદ ન હોય. હવે દ્વંદ ન હોય તો વિચાર જ ન હોય, પણ વિચાર પ્રગટ્યો કેમ? હું એમ માનું છું, મારું માનવું એવું છે કે જગતને બતાવવા હાટું થઈ અને હનુમાનજી મહારાજે કદાચ આ લીલા કરી હોય, યા વિચાર પ્રગટ થયો કે આજ જગતમાં અંજલિનો જાયો ન હોત ને તો સુમિત્રાનો જાયો જગતમાં ન હોત. આટલી જ વાત આવી, આટલી જ વાત આવી છે હનુમાનજી મહારાજના મનમાં. નહીં તો કેટલી બધી નિકટતા, હવળીથી જો લઈ તો કેટલી બધી નિકટતા, અને ભગવાન રાઘવેન્દ્ર સરકારની હારેની કેટલી બધી નિકટતા કે 4 ટોળી જે બનાવી હતી, એ 4 ટોળીની અંદર માં જાનકીજીને ગોતવા માટે થઈ અને ચારે દિશામાં 4 ટોળી ગઈ. એમાં જે દક્ષિણ દિશામાં ટોળી ગઈ, એમાં તો એના નાયક તો જાંબાનજી હતા. કાંઈ એને જો ભલામણ કરવી હોય તો એ જાંબાનજીને ભલામણ કરે ને, હનુમાનજી મહારાજને શું કામ ભલામણ કરે? હનુમાનજી મહારાજને ઉભા રાખી અને હનુમાનજી મહારાજને કીધું કે આ મુદ્રિકા તમે લેતા જાઓ. અને બે વચ્ચેનો માં જાનકીજી અને રાઘવેન્દ્ર સરકાર બે વચ્ચેનો જે શબ્દ હતો કરુણા નિધાન, માં અંગતમાં કરુણા નિધાન કહી અને બોલાવતા હતા. એ વખતે કીધું કે તું આ કરુણા નિધાન શબ્દ કહીશ ને એટલે એ જાનકીજી ઓળખી જશે કે આ રામનો દૂત છે, કારણ કે આ અમારા બેની વચ્ચેનો શબ્દ છે. આટલા બધીની નિકટતા હતી, આટલી બધી નજદીકી હતી, પણ જ્યારે અંતરની અંદર આટલી જ વાત આવી કે આ જગતમાં અંજલિનો દીકરો ન હોત તો સુમિત્રાનો દીકરો ન હોત તો હનુમાનજી જેવો પરાકાષ્ઠાનો સંત, હનુમાનજી જેવો પરાકાષ્ઠાનો સેવક, હનુમાનજી જેવો પરાકાષ્ઠાનો ભક્ત કે એના જેવો જગતમાં કોઈ થયો નથી ને થશે નહીં. તો હવે આ બાજુ એવો જ સંત ભરતજી જેવો સંત જગતમાં કોઈ થયો નથી અને થશે નહીં. હનુમાનજી જેવો પરમ ભક્ત, એ ભરતજી જેવા સંતને જો રાક્ષસ દેખાણો હોય, એને કીધું કે અત્યારે રામ અને રાવણનું યુદ્ધ હાલે છે અને અહીંથી આ એકાદો નીકળ્યો છે, એને તો અહીંયા હેઠો નાખી દઉં, કારણ કે આ ગણન કરતો ને લઈ અને આખો ચકમક થાતો આવડો મોટો પર્વત લઈ અને નીકળ્યો છે, એને હેઠા નાખી દઈ. હવે આને આધ્યાત્મિકતામાં જો જોઈ તો સદગુરુએ આપેલી સિદ્ધિના પાવરમાં
શિષ્ય જ્યારે ઉડતો જાતો હોય એને જ્યારે પાવર આવે ને એમ કે આ મારું કરેલું છે, હું ન હોત તો આ ન થાત. આ અવસ્થાએ જ્યારે પહોંચે ને ત્યારે કોઈ સંત પુરુષ હોય છે ને એને શબ્દનું બાણ મારતો હોય છે. અને એ શબ્દનું બાણ સંત પુરુષ ભરતલાલજીનું શબ્દનું બાણ, ભરતલાલજીનું જે બાણ આવ્યું એ બુઠ્ઠું હતું. હવે એને અણી નહોતી, ફળા વગરનું બાણ એને માર્યું અને ફળા વગરનું બાણ વાગતા હનુમાનજી મહારાજ નીચે આવ્યા. નીચે આવતા આવતા રામ 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 બોલતા 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 નીચે આવ્યા છે. એ વખતે ભગવાનનું નામ સાંભળે એટલે સંતનું હૃદય દ્રવી જાય અને ઊભીને આવીને કીધું કે તો કે એને પાછી ઈ જ બાણ તૈયાર કરીને કીધું કે આના ઉપર તમે ને તમારો પર્વત બે બેહી જાઓ. બહુ જાણીતો પ્રસંગ છે એટલે હું ચોખવટ નથી કરતો, પણ આના ઉપર તમે ને તમારો પર્વત બે બેહી જાઓ કે તમારી જગ્યા આવે અહીંયા ઉતરી જાજો. સંતનો શબ્દ છે, આપણને જ્યાં જવું હોય ને એ જગ્યાએ લઈ જાય છે. આપણું ઠેકાણું આવે ને ત્યાં આપણે ઉતરી જવું જોઈએ. એ તો બ્રહ્માંડની સફર કરી અને પાછો એની ગુફામાં, એના ખજાનામાં, એના સમાધિએ પાછો આવી અને બેસી જાતો હોય છે. પણ એની સફરે જ્યારે આપણે નીકળ્યા હોય ત્યારે કે હરિરસ એમ કહે છે કે આળસ વાય અજાણવા, દિલ ફૂટલ શું દૂર, મનમાં મારાપણાનો, હુંપણાનો આ પાવર હનુમાનજી મહારાજ જગતને આ બતાવે છે. અને મહાભારત કાળમાં આવી તો યુધિષ્ઠિર મહારાજની આ પરિસ્થિતિ હતી. જ્યારે દેકારો થયો, બધા જાણીતા પ્રસંગો લેતો જાઉં છું એટલે હું ચોખવટ નથી કરતો. પાંડવોના, કૌરવોના સૈન્યમાં જ્યારે દેકારો બોલવા માંડ્યો, અસ્વસ્થામાં હણાણો, અસ્વસ્થામાં હણાણો, અસ્વસ્થામાં હણાણો, અસ્વસ્થામાં હણાણો, આ દેકારો જેવો બોલવા માંડ્યો. હવે ઈ દેકારાની વખતે, ઈ અવાજની વખતે બધાએ વિચાર કર્યું કે આપણે કોની પાસે જાય તો આપણને ન્યાય મળે. ન્યાય જોઈ છે, કોની પાસે જાય તો આપણને સાચો શબ્દ મળે, સાચી વાત મળે. તો રામાયણજી સાક્ષી આપે છે કે જાસુ સ્વભાવ અરિ અનુકૂલા, જેનો સ્વભાવ દુશ્મનોને પણ અનુકૂળ હોય એની પાસે જઈને એટલે આપણને ન્યાય મળે, ત્યાંથી સાચી વાત મળે. એટલે બધાએ નક્કી કર્યું હતું કે ધર્મરાજાની પાસે જાય તો આપણને સાચી વાત મળે. હવે ધર્મરાજાની પાસે જઈ અને બધાએ જેવું પૂછ્યું, ધર્મરાજાને કીધું કે અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત, અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત. એટલે કીધું હા, અસ્વસ્થામાં હણાણો એ સાચી વાત. તો કે હવે બેમાંથી કોણ, ઈ કયો નર કે કુંજર? કારણ કે હાથી હતો અસ્વસ્થામાં અને દ્રોણના દીકરા અસ્વસ્થામાં હતા. આ તો ભગવાન શ્રી કૃષ્ણએ ઊભું કરેલું હતું એટલે એને લીલા પુરુષોત્તમ કીધો છે. ભગવાન રામચંદ્રજીની લીલા પુરુષોત્તમ નથી કીધા, એ પૂર્ણ પુરુષોત્તમ છે. કારણ કે પૂર્ણનો આંક હમણાં આપે કીધો, એ પૂર્ણનો આંક છે અને પૂર્ણ પુરુષોત્તમ છે. અને આ લીલા પુરુષોત્તમ ગમે એ કરી શકે. બધી બાજુની બારીઓ એને ખુલ્લી રાખી હતી એટલે એને આ જે દેકારો કરાવી નાખ્યો, દ્રોણના હાથમાંથી હથિયાર મુકાવવા માટે થઈ અને આ આખો ખેલ ઉભો કર્યો હતો. પણ એને કીધું કે નર કે કુંજર બેમાંથી ચોખવટ કરો. એ વખતે ખાલી આંગળી ઊંચી કરી અને યુધિષ્ઠિર મહારાજે એટલું કીધું કે ન રોવા, કુંજ રોવા, નર પણ હોઈ શકે અને હાથી પણ હોઈ શકે. આટલું બોલ્યા અને એ વખતે જે જમીનથી હવા ગજ રથ ધર્મનો ઊંચો રહેતો તો ની ફડાક દઈને હેઠો આવતો રહ્યો હતો. આ હરિરસ કે છે આળસ વાય અજાણવા, દિલ ખૂટલ શું દૂર, બાકી સાહેબ સાચા સાધકા હે હાજરા હજુર. આ જ વાત અમારે ઇસ્લામમાં અજાજીલ ફરિશ્તા માટે કહેવાય છે કે જેને આજ શૈતાન કહીને બોલાવવામાં આવે છે. અજાજીલ ફરિશ્તાને યાં સુધી કહેવામાં આવ્યું હતું કે આ લાનતનો તોક છે અને આવતીકાલે સવારે હું એક હુકમ કરવાનો છું. આ આદમનું બૂત તૈયાર કર્યું છે અને એ બૂતને સજદો કરવાનો છે દરેકે. હું જ્યારે હુકમ કરું ત્યારે એને સજદો કરવાનો, જે કોઈ સજદો કરવાની ના પાડશે ને એને આ લાનતનો તોક પહેરાવી દેવામાં આવશે. બુત આદમનું પુતળું તૈયાર થઈ ગયું. પછી રૂહને હુકમ થયો કે આમાં જાઓ. રૂહ અંદર ગઈ. હવે રૂહ જેવી અંદર ગઈ ને તરત બહાર નીકળી ગઈ. બહાર નીકળી અને બાર ગાય ખુદાવંદીમાં દુઆ કરી, હે પરવરદિગાર મને અંદર અંધારું લાગે છે કે તો શું થાય એના માટે? તો કે કાંઈક જરિયો બનાવી દે અને એના કપાળ ઉપર નૂરે મોહમ્મદી, જેને રકાર અને મકાર કહેવામાં આવે છે સાહેબ, આ રકાર અને મકારને બેહારી દેવામાં આવ્યું, નૂરે મોહમ્મદીને મૂકવામાં આવ્યું. આપણા મહાત્મા તુલસીદાસજી આ વાત કરે છે, રામ નામ મણિદીપ ધરું, દેહ દેવડી દ્વાર, તુલસી બાહર ભીતરા, આઠો પોર ઉજિયાર.
રામ નામનો મણિદીપ જે અહીંયા મૂકેલો છે, આજ રકાર અને મકાર, આ મોહમ્મદનું નૂર, એને આદમની પેશાની ઉપર જ્યારે મૂકી દેવામાં આવ્યું અને પછી અંદરથી અવાજ આવ્યો, શુકર અલ્હમ્દુલિલ્લાહ, હે માલિક તારા લાખ લાખ અમારા ઉપર ઉપકાર છે. જે પરમેશ્વરનો ઉપકાર અદા કરતો હોય છે ને, પરમેશ્વર એના ઉપર રાજી રહેતો હોય છે સાહેબ. બસ આમાં બીજું કાંઈ કહેતા કાંઈ નથી. અને ઈ નીકળી ગયા પછી, નૂર નીકળી ગયા પછી માટીની કોઈ કિંમત નથી. જો નૂરની કિંમત ન હોત, સજદો જો માટીને કરવાનો હોત, તો જ્યારે રૂહને ફૂંકવામાં આવીને એ વખતે કહે કે હું આમાં રૂહ ફૂંકું છું, આને સજદો કરવામાં આવે. પણ નૂરે મોહમ્મદી જ્યારે મૂકવામાં આવ્યું, રામનું નૂર જ્યારે અહીંયા મૂકવામાં આવ્યું, રામનો પ્રકાશ જ્યારે અહીંયા મૂકવામાં આવ્યો અને રામ નામનો પ્રકાશ મૂક્યો ને, તો આપણે બધાએ એકબીજાએ રામ રામની ઇજ્જત કરવાની હોય છે, રામ નામના પ્રકાશની ઇજ્જત કરવાની હોય છે. અને આમાંથી રામ નામનો પ્રકાશ જ્યારે એના બ્રહ્માંડની ગતિએ વિયો જાય છે, પછી આની કોઈ કિંમત નથી હોતી. માટીને જો મુસલમાનનો દીકરો હોય તો સાતી હમાણો ખાડો ગાળી અને એને જમીનમાં દફનાવી દેવામાં આવે છે. અને બીજું કે જ્યારે જનાજાની નમાજ પડવામાં આવે, ભરતભાઈ, જનાજાની નમાજમાં અમારે સજદો નથી હોતો. જો સજદો હોત તો માટીને સજી, પછી હવે માટી છે, એમાંથી જે નૂર હતું એ નૂર તો એના રસ્તે પડી ગયું હોય છે. અને એટલા માટે એને આ નૂરને ફૂંકવામાં આવ્યો, બધાને સજદો કરવાનો હુકમ કરવામાં આવ્યો, બધાએ સજદો કર્યો. એક જ સજદો ન કર્યો, જેને અજાજીલ કહેવામાં, એ વખતે અજાજીલ જેનું નામ હતું. અને મખલુકાતની અંદર કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં એને સજદો ન કર્યો હોય, જે જગ્યાએ એને ઇબાદત ન કરી હોય. 70,000 વર્ષની એની ઇબાદત હતી અને બધા ફરિશ્તાઓના ઉસ્તાદ હતા, એ બધા ફરિશ્તાઓના સરદાર હતા. આ બધાને ભેગા કરી અને સબક આપવા વાળા હતા, ધર્મની વાત કરવા વાળા હતા. એને જ ના પાડી કે એ તો મિટ્ટી કા બના ઓર મેં તો આગ કા બના હું, મેં ક્યું સજદા કરું. અને ઓલો લાનતનો તોક એની માથે ગયો. બીજા બધા ફરિશ્તાઓએ કીધું કે કોના ઉપર ગયો? ઊભું થઈને જોયું તો એમનો સરદાર હતો ને, જ લાનતનો તોક પહેરીને એક બાજુ ઊભો હતો. હવે લાનતનો તોક શું, ઈ હું કહું તમને. લાનતનો તોક એટલે નફરત, લાનતનો તોક એટલે નજરમાંથી ઉતરી જવું. આ લાનતનો તોક. આપણે આટલા બધા બેઠા છે, આટલા બધાની વચમાં કોક માણા આવી અને અફરું તફરું મંડે બોલવા, વગર વાંકે કોકની ફેંટું મંડે ઝાલવા અને ન બોલવાનું બોલવા મંડે, એ વખતે આપણા બધાની નજર એના ઉપરથી ઉતરી જાય. આ લાનતનો તોક. એટલે દાડો હરિરસમાં કહે છે, આળસ વાય અજાણવા, દિલ ખૂટલ શું દૂર, બાકી સાહેબ સાચા સાધકા હે હાજરા હજુર. કાયમના માટે એ હારે જ હોય છે. એનાથી એનો સદગુરુ એક પલક વાર, એક સેકન્ડ વાર એનાથી આઘો નથી હોતો. હરિરસ આપણાથી જરાય આઘો નથી હોતો. દાદા આપણાથી જરા કે કોઈ દિવસ આઘા જવાની એની તૈયારી હોતી જ નથી. પણ આપણે કેટલા ભાવથી, હમણાં ગોવિંદભાઈ કીધું, ભાઈ રાજુભાઈ હમણાં કહેતા હતા કે અંતરના ઊંડાણની અને ધણી નો સુણે થા, તો કાતો તારી અરજીમાં ઉણપ અને કા વાયો કફરો વા. ખ્વાજા ગરીબ નવાજની ખાનકાની ઉપર, દરગાહની ઉપર એક ફકીર ઊભો હતો અને ઊભો રાડ્યું પાડતો હતો. 6 મહિના થયા, યા ખ્વાજા આંખે દે દે, 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 યા ખ્વાજા આંખે દે દે. 6 મહિનાથી ઊભો રાડ્યું પાડતો હતો. એ વખતે ઔરંગઝેબ બાદશાહ સલામ કરવા આવ્યો ને ઔરંગઝેબ બાદશાહે જોયું બીજા બધા માગતા હતા, એમની બધાની માગવાની કાંઈક જરૂરત તલબ કાંઈક જુદી હતી. કોઈને અનાજ જોતું હતું, કોઈને પૈસા જોતા હતા, કોઈને કપડાં જોતા હતા, કોઈને ઘર જોતું હતું, આ બધું જોતું હતું. એ દરેકે દરેક, પણ આ બધાની જરૂરિયાત પૂરી કરતા કરતા આ ફકીરની પાસે આવીને ઉભા રહ્યા. ત્યારે એને સાંભળ્યું કે યા ખ્વાજા આંખે દે દે, આવડા આની માગવાની કાંઈક, આવડા આની કાંઈક માગવાની વસ્તુ જુદી છે, આને હું આપી શકું એમ નથી, એ તો ખ્વાજા આપે. એટલે એને કીધું કે કેટલા મહિના થયા ઊભા છો? કે 6 મહિના થયા. એમ 6 મહિના થયા ઊભા છો અને વાત સાંભળતો નથી? કે કોઈ દી એવું બને નહીં. એટલે જબદન તલવાર ખેંચી બહાર, તલવાર બહાર ખેંચીને ફકીરના હાથમાં તલવાર પકડાવી. હાથમાં પકડાવી કે जानते हो मैं कौन हूँ? बोले नहीं. बोले मैं वक्त का शहनशाह औरंगजेब हूँ और अंदर सलाम कलाम करने जा रहा हूँ. वहां वापस आ जाऊं ने, वहां तक में आंखें आ जानी चाहिए, वरना सर कलम हो जाएगा. આ કહી અને પછી ઔરંગઝેબ અંદર ગયા સલામ કરવા. ઈ ઓલો ઔરંગઝેબ સલામ કરવા ગયા ને અહીંયા જે અંતરના ઊંડાણમાંથી જે ધા નીકળી અને એક જ ધામાં આંખી ઉઘડી ગઈ. સામે હાલી હળી કાઢી અને ઔરંગઝેબ બાદશાહને સલામ કર્યા કે બાવા આંખે આ ગઈ. બોલે આવી ગઈ ને વ્યોજા. ઈ કે 100 મહિનાથી ઉભો રાડું નાખતો હોય. આપણો હરિરસ કે છે સાહેબ, નદે સાદ ક્યું નાથજી, સાદ દીજા જીણ સંત, આપણ નામ ઉલાવતા તો ધેનુય કાન ધરંત. પણ અહીંયા તો હું
कायम कहू छू कशा करव हो महल महल गिरिमेर कहावे कशा गाव मो गुण गुण जहां तुम रुगावे अन मेला की धनमाल जहां श्री चरणा अगे कशा पखाड़ा पाव पवित्र न गंगा लगे की पुहब चढ़ावा सर परे पारी जात वृक्ष तुझ घरे राजा धीराज की रीजवा कव शंकर सेवा करे कव शंकर सेवा करे कव शंकर सेवा करे बोले महात्मा ईश्वरदास जी महाराज की जय रामचंद्र भगवान की जय जगा भौम की